હારીજ પાલિકાના સત્તાધારી પક્ષના સભ્યોએ સ્વદેશી મેળાના ઠરાવમાં સહી ન કરી. ભાજપ હારીજ નગરપાલિકા માંગ સ્વદેશી મેળાના આયોજનના સરકારના પરિપત્રના ઠરાવમાં સત્તાધારી પક્ષ ભાજપના 8 સભ્યોએ સહી નહીં કરી વિરોધ કરતા આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વોકલ ફોર લોકલને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જે અંતર્ગત સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન કરનારા વેપારીઓને પ્રોત્સાહન મળી રહે અને તેઓ પગભર થાય તે માટે સરકાર દ્વારા રાજ્યની દરેક નગરપાલિકાઓમાં આવા વેપારીઓ એક જ સ્થળે સારી રીતે વ્યવસાય કરી શકે તે માટેના સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ભાજપ શાસિત હારીજ નગરપાલિકામાં ભાજપના સભ્યોનો અંદરનો વિખવાદ હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. હારીજ ખાતે આ સ્વદેશી મેળાનું આયોજન કરવા માટે સરકારે પરિપત્ર કર્યો છે, જે અંતર્ગત હારીજ નગરપાલિકાના પ્રમુખે આ પરિપત્ર અંગે ઠરાવ કરી ચૂંટાયેલા સભ્યોની સહીઓ કરવાની કામગીરી હાથ ધરી હતી. પણ નવાઈની વાત તો એ છે કે સત્તાધારી પક્ષ ભાજપના જ ચૂંટાયેલા 8 સભ્યોએ સરકારના આ પરિપત્રના ઠરાવમાં સહી ન કરતા પરિપત્રનું ઉલ્લંઘન કર્યું છે. શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યો જ સરકારના પરિપત્રનો ઉલ્લંઘન કરતા હારીજનું રાજકારણ ગરમાયું છે. લોકો વિદેશી છોડીને સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવે તે માટે સરકાર દ્વારા લોકલ ફોર વોકલ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે દરેક નગરપાલિકામાં સરકારનો પરિપત્ર આપવામાં આવે છે અને પરિપત્ર અંગે ઠરાવ પસાર કરવા માટે નગરપાલિકાના દરેક સભ્યો તેમજ પ્રમુખ ઉપપ્રમુખની સહી કરીને વિસ્તારમાં સ્વદેશી મેળો કરવાનો હોય છે. પરંતુ હારીજ નગરપાલિકાના ભાજપના જ 8 જેટલા સભ્યોના પરિપત્રનો વિરોધ કરીને ઠરાવમાં સહી નહીં કરવાની ના પાડીને સરકારના સારા કામો માટેના વિચારધારાના વિરોધમાં ગયા છે. ખરેખર આવા સભ્યો પર સરકાર દ્વારા નોંધ લઈને પક્ષ વિરોધી કાર્યવાહી બદલ કાર્યવાહી કરવી જોઈએ.